સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ફોરેન્સિક વિભાગનો તબીબ નશાની હાલતમાં ઝડપાયો છે। તબીબ મૃગેન્દ્ર નલવાયા નશાની હાલતમાં ઝડપાયો હતો। હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન નશામાં મળી આવ્યો હતો। બુધવારે એસએમસીની ટીમે હોસ્ટેલમાં તપાસ હાથ ધરી હતી અને હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશાની હાલતમાં મળી આવ્યો હતો। તબીબની મેડિકલ તપાસ કરાવતા નશામાં હોવાનું ખુલ્યું હતું। તબીબને એસએમસીની ટીમે વરાછા પોલીસને સોંપ્યો હતો। પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વના સમાચાર, સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ફોરેન્સિક વિભાગનો તબીબ નશાની હાલતમાં ઝડપાતા અનેક સવાલો ઉભા થાય છે। તબીબ મૃગેન્દ્ર નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે। હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન નશાની હાલતમાં એક તબીબ ઝડપાયો છે। બુધવારે એસએમસીની ટીમે હોસ્ટેલમાં તપાસ હાથ ધરી હતી। હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો હતો। તબીબની મેડિકલ તપાસ કરાવતા નશામાં હોવાનું ખુલ્યું હતું। તબીબને એસએમસીની ટીમે વરાછા પોલીસને સોંપ્યો હતો। પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે। સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। વારંવાર આ હોસ્પિટલ વિવાદમાં આવતી હોય છે। સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। સ્મીમેર હોસ્પિટલનો ફોરેન્સિક જે વિભાગનો ડોક્ટર છે તે દારૂના નશામાં પકડાયો છે। ખાસ કરીને હજુ તો થોડા દિવસ પહેલા જે ઓર્થોપેડિકના ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટર હતો તે પોતાની હોસ્ટેલમાં થાઈ ગર્લ લાવવા મામલે હજી તો તેની તપાસ પૂર્ણ થઈ નથી, ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। ફોરેન્સિક વિભાગનો જે ડોક્ટર છે મૃગેશ પ્રતાપસિંહ નલાવાયા જે છે તે નશાની હાલતમાં ઝડપાયા છે। તે પોતાની જે પીજી હોસ્ટેલ છે તેમાં રહેતો હતો અને જે ડોક્ટરોની ટીમ છે તેઓ એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાં ઝડપાયા હતા। હોસ્ટેલના જે ડીન છે, ડેપ્યુટી કલેક્ટર છે અને માર્શલની જે ટીમ છે તે તમામ ટીમ ગત રોજ મોડી રાત્રે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને તે દરમિયાન આ જે ડોક્ટર જે છે ફોરેન્સિક વિભાગનો તે દારૂનો નશો કર્યો હોય તેવી સ્થિતિમાં જણાયા હતા। તેની આંખ લાલચોળ હતી, જેને લઈને તેમને એક રિપોર્ટ કરાવ્યો હતો, તેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું। મેડિકલ પરીક્ષણમાં તે પુરવાર થયું હતું કે તેને દારૂનો નશો કર્યો છે, જેને લઈને તેને ડોક્ટરોની આ તપાસની ટીમે છે તેને વરાછા પોલીસ મથકમાં સોંપ્યું હતું। વરાછા પોલીસે આ ડોક્ટરની હાલ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મહત્વનું છે કે એક પછી એક વિવાદ જે સ્મીમેર હોસ્પિટલમાં સામે આવી રહ્યા છે। જે રીતે થાઈગલનો વિવાદ સામે આવ્યો તેને લઈને જે સ્મીમેરનું તંત્ર છે તે સફાળે જાગ્યું હતું અને સરપ્રાઇઝ ચેકિંગ તાત્કાલિક હાથ ધર્યું હતું અને તેમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે, જેમાં વધુ એક ડોક્ટર ઝડપાયો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ।